Long ago, a Zulu hunter was sitting under a tree. લાંબા સમય પહેલા એક ઝુલુ શિકારી એક ઝાડની નીચે બેઠો હતો. His name was Eddie. તેનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. તે લીલા ખુલ્લા ઘાસની મેદાનમાં ચરતા હરણાઓનું મોટું ટોળું જોયું. He said to himself, તેને પોતાની જાતને કીધું, These deer are really wonderful, but I have to run a lot to catch one of them. આ હરણો વાસ્તવમાં બહુ સારા છે, પરંતુ શું આમાંથી એકને પકડવું મારે ઘણું બધું દોડવું પડશે. Can't there be an easy way to get one? શું આમાંથી કોઈને એક સરળ રીતે ના પકડી શકાય? Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. એકાએક તેને ઘણા બધા પ્રાણીઓની ચરતાની નજીક સાયલેન્સલી પેટે સરકીને આવતા એવા ફિમેલ ચિત્તાને જોયું. Then she left and caught a deer. તેણીએ કૂદકો માર્યો અને એક હરણને પકડી લીધો. After some time her two young cubs came out of the bush. થોડા સમય પછી તેણીના બે બચ્ચા જાળી ઝાંખરમાંથી બહાર નીકળીને આવ્યા. They all enjoyed their meal. તેઓને ખાવાનું માંડ્યું. Eddie's eyes brightened. એડ્સની આંખો આ બધું જોઈને પહોળી રહી ગઈ. They sparkled with an idea. તેને એક આઈડિયા સાથે વિચાર આવ્યો. He envied the cubs. તેને બચ્ચાથી ઈર્ષા થઈ. Can I be lucky as these beautiful cubs? શું હું પણ આ સુંદર બચ્ચાની જેમ નસીબદાર હોઈ શકું? They go their food without any effort. તેને કોઈ પણ પ્રયત્ન કર્યા વગર ફૂડ પ્રાપ્ત કર્યું. Can I have a hunter like their mother? શું મારે પાસે પણ આવો શિકારી અથવા મધર હોવું જોઈએ? He thought. તેને વિચાર્યું. He decided to catch a young cub and training it to hunt for him. તેને નક્કી કર્યું કે એક બચ્ચાને પકડવાનું અને તેના શિકાર માટે ટ્રેનિંગ આપવાનું. Then I shall only say. ત્યાર પછી હું માત્ર કહીશ, Oh my dear. ઓહ મારા હરણ, Go and kill a deer for me. તું જા અને મારા માટે એક હરણને મારીને લાવ. અરે my life will be very comfortable then. મારી લાઈફ તો તે વખતે ખૂબ આરામદાયક બની જશે. He was pretty pleased with his own idea. તે તેના આઈડિયા સાથે ખુશ હતો. He decided to follow cubs and steal. તેને નક્કી કર્યું એક બચ્ચાને ચોરવાનું અને તેને પૂરો કરવાનું. From his experience, Ed knew that a cheetah never attack a man. એડી તેના અનુભવથી જાણતો હતો કે ચિત્તા ક્યારે એક માણસ ઉપર અટેક ના કરે. Therefore it was safe to steal a cub. તે પછી તેને એક બચ્ચાને ચોરવાનું સલામત હતું. He followed the cheetah female till evening. તે સાંજ સુધી ચિત્તાની ફેમિલી પાછળ ગયો. At the sunset, the mother cheetah hid her cubs in the thick bush and left for a scream. સૂર્યાસ્ત વખતે તેને તેના બચ્ચાને જટાડા જાળી ઝાંખરમાં સંતાડી દીધા અને પાણીની શોધમાં નીકળી. Quickly, તરત જ the hunter picked up his net and spear and ran into the bush. તેને એક નેટ પકડી અને ત્યાં બિછાઈ દીધી અને તે જાળી ઝાંખરમાં સંતાઈ ગયો. He saw two tiny cubs. તેને બે બચ્ચાને જોયા. They looked at him with their bright eyes. તેને તેજસ્વી આંખોથી તેમને જોયા. They were too young to run away. તેઓ બે બચ્ચા એટલા નાના હતા કે તે દોડી શકે એમ ન હતા. Ed threw the net over them and the cubs were caught. એડે બે બચ્ચાને પકડી લીધા. He needed only one cub, but he thought. તેને તો માત્ર એક બચ્ચાની જરૂર હતી, પરંતુ તેને વિચાર્યું, it is always better to have two slaves instead of one. એક બચ્ચા સાથે એક ગુલામ હોવું એ હંમેશા સારું રહેશે. He dragged them with him and hid them under a big basket. તેને બચ્ચાને ખેંચી લીધા અને તેના મોટા બાસ્કેટની નીચે સંતાડી દીધા.
ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ while. ત્યાં મધર ચિત્તા પાછી ફરી થોડા સમયમાં. She did not find her cubs. તેને તેના બચ્ચા ન મળ્યા. She looked all round. તેને ચારો તરફ જોયું. Fresh of all, she became angry and jumped wildly. ત્યાર પછી તે ખૂબ જ ગુસ્સે બની ગઈ અને ખરાબ જમ્પ મારવા લાગી. She sniffed all round. તેને ચારો તરફ સૂંઘ્યું. But alas, પરંતુ અફસોસ, she could not find her dear babies. તેને તેના બચ્ચા ન મળ્યા. At last she becomes sad and strange crying. છેલ્લે તે ઉદાસ અને નિરાશ બની ગઈ અને રડવાનું ચાલુ કરી દીધું. She cried and cried for the whole night till the next evening. તેની આખી રાત રડી અને બીજા દિવસની સાંજ સુધી તે રડી. She cried and cried until her tears made dark stains down her cheeks. તેણીએ તેના ગાલ નીચે જ્યાં સુધી કાળા ધક્કા ન પડી ગયા ત્યાં સુધી તે રડ્યા કરી. He was still weeping. તેણી હજી સુધી પણ રડતી હતી. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાતના સમયે મધર ચિત્તા બહુ જોરથી રોતી હતી. તેથી ગામમાં રહેતા એક માણસને સંભળાયું. The old man, તે માણસ બહુ ગરડો હતો. Understood what had happened, પરંતુ તે સમજી ગયું કે શું બન્યું હશે. He immediately took his strong club and came out of his hut. તેને તરત જ તેનો મજબૂત ધોકો લીધો અને તે તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man sonno was very wise. આ ગરડો માણસ સન્નો બહુ ડાયો હતો. He loved animals and knew all about them. તે તેમના વિશે જાણતો હતો અને તે પ્રાણીઓથી પ્રેમ પણ કરતો હતો. When Sanno found out the hidden cubs, he knew that it was Eddie's wicked idea. જ્યારે સન્નાએ બે સંતાયેલા બચ્ચાઓને શોધી નાખ્યા ત્યારે તે જાણતો હતો કે આ એડીનો પાપી વિચાર હશે. He got angry with Eddie. તે એડી સાથે ગુસ્સે થયો. He rushed to the hut and stood. તે ગુસ્સે થઈને ઝૂંપડી ઉપર ચડી ગયો. I hate you, Eddie. એડી, હું તને ધિક્કારું છું. Everybody of our tribe will be hate you because you are lazy and wicked too. આપની સમાજના દરેક જણ તને ધિક્કારશે કારણ કે તું એક આળસુ અને નિર્દય પણ છે. We know that a hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ છીએ કે આપણે શિકારીએ શિકાર કરવું જોઈએ પરંતુ પોતાની આવડતથી અને શક્તિથી કરવું જોઈએ. But you are lazy hunter. પરંતુ તું તો એક આળસુ શિકારી છે. You are a thief. તું એક ચોર પણ છે. You have broken the rules of our tribe. તે આપની જાતિના બધા રૂલ્સ તોડી નાખ્યા છે. You have brought dishonor to the whole tribe. તે આપની જાતિનું અપ્રમાણિત કર્યું છે. All the members of the hunter tribe got together. બધા મેમ્બર્સ શિકારીઓ ભેગા થયા. They decided to drive away Eddie from their village forever. તેઓએ ડિસાઇડ કર્યો કે એડીને હંમેશા માટે ગામમાંથી નીકાળી નાખવાનું. Sanno took the cubs on his shoulders and returned them to their mother. સન્નાએ તેના ખભા ઉપર બે બચ્ચાને લઈ લીધા અને તેની માતાને ફરી આપી દીધા. He saw that long weeping of the mother cheetah had strengthened her faith forever. તે કહેતો હતો કે લાંબા સમય સુધી
મધર ચિત્તા રોઈ જ્યાં સુધી રોઈ કે ત્યાં સુધી તેના ગાલની નીચે કાળા ડાઘા ના પડી ગયા.